પેલો ભાઈ કે મને માફ કરજો, હું ખિસ્સા કાતરું છું, અંદર કાપવાનો હતો પણ તમે રસ્તામાં ફૂંક મારી દીધી. હું અંદર જઈને કાપવાનો હતો અને તમે રસ્તામાં ફૂંક મારી દીધી. એટલે પેલી છોકરી કે હવે હાથ પકડ્યો છે તો કાયમ માટે પકડેલો રાખો. તો મારે shaadi.com માં સપ્તપદી ફેરા.com માં જવું નહીં. અને આપણે ગ્રેજ્યુએશન ઇન સેમ બ્રાન્ચ, એક જ શાખાના સ્નાતક થઈ ગયા. તે બંને જણાને ગોઠવાઈ ગયું. 2-3 વર્ષ થયા, માતાજીની મહેર થઈ, ભગવાનની કૃપા થઈ. નર્સિંગ હોમમાં ડિલિવરી માટે દાખલ કર્યા બેનને. નર્સ ડિલિવરી કરીને બહાર આવી કે નર્સની આગળી પડતી વીંટી ગુમ થઈ ગઈ. નર્સે બધે ખાખા ખોળા કર્યા, તપાસ કરી કે વીંટી ના મળી. અચાનક લાઈટ થઈ કે કદાચ ડિલિવરીમાં ત્યાં લેબર રૂમમાં હોય તો ત્યાં ગઈ. તે તાજું જન્મેલું પેલું છોકરું હતું ને એની મુઠ્ઠી બંધ હતી. મુઠ્ઠી ખોલી, એમાંથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતરુ, પિતા યસ્ય ખિસ્સા કાતરુ, ઉભાભ્યામ સમૃત સ ભવતિ ખિસ્સા કાતરુ. જેની માં ખિસ્સા કાતરુ હોય, જેનો બાપો ખિસ્સા કાતરુ હોય, એની ઓલાદો નર્સની વીંટીઓ ચોર હોય. એટલે આપણે થોડાક સારા થવું. તમારા ત્યાં રામ ક્યારે આવે? તમે દશરથ કે કૌશલ્યા થાવ ત્યારે. તમે નંદ ને યશોદા થાવ તો તમારા ઘરે કૃષ્ણ રહેવા માટે આવે. તમે વસુદેવ દેવકી થાવ તો તમારા ઘરે કૃષ્ણ ભગવાન અવતરે. તમે ધર્મદેવ ને ભક્તિ માતા જેવા થાવ તો તમારા ઘરે ઘનશ્યામ આવે. આપણું જીવન એવું બનાવવાનું છે. તો બધા જ વાલીઓને મારી વિનંતી છે કે બધા રોજ અડધો કલાક પોતાના સંતાનોને સમય આપજો. ઓછામાં ઓછો અડધો કલાક સમય આપો સંતાનોને. એની સાથે બેસો, એના અભ્યાસ માટે સમય આપો, એના સંસ્કાર માટે સમય આપો. તો સંતાનો સારા થશે, નામ રોશન કરે એવા થશે. અને દેશ વિદેશમાં BAPS સંસ્થા દ્વારા લાખો બાળકોના ઘડતરનું કેવું કામ થાય છે. અબ્દુલ કલામ સાહેબની હાજરીમાં એ સમયે રાષ્ટ્રપતિ હતા અને ગાંધીનગર અક્ષરધામમાં બાળ પ્રવૃત્તિનો સુવર્ણ મહોત્સવ ઉજવ્યો હતો. સામે હજારો બાળકો બાલિકાઓ અને કલામ સાહેબ બેઠા હતા. સભા પૂરી થઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આરતી ઉતારવા હાથમાં લીધી અને કલામ સાહેબને પણ આરતી આપી. એ તો મુસલમાન હતા, એમનામાં આરતી જેવા રિચ્યુઅલ્સ નથી હોતા, પણ એ તો બહુ ધાર્મિક હતા. એ જ્ઞાતિથી પર હતા, ધર્મથી પર હતા. કલામ સાહેબને પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સાહેબ, આપણે સામે બેઠેલા બાળકોની આરતી નથી ઉતારતા, પણ બાળકોમાં રહેલા પરમાત્માની આરતી ઉતારીએ છીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે નાના નાના બાળકો બાલિકાઓમાં ભગવાનની દ્રષ્ટિ રાખી અને બાળ મંડળો, બાલિકા મંડળો શરૂ કર્યા છે. અને સમગ્ર દેશ વિદેશની અંદર જે ડંકો વાગે છે, નાના નાના બાળકો મહાન જીવરત, સત્સંગ દીક્ષા, મા બાપને પગે લાગવાનું, ચોરી નહીં કરવાની, ખોટું નહીં બોલવાનું, સેવા કરવાની, તપ ઉપવાસ કરવાના, પૂજા કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું નહીં મૂકવાનું. આ સંસ્કારો BAPS સંસ્થા બાળકોમાં આપી રહી છે. BAPS સંસ્થા ભવિષ્યની પેઢીઓ તૈયાર કરી રહી છે.